આપણે જોઈએ સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 7 બરોબર છે. તમને કીધું છે કે વક્ર y2 4x અને રેખા y 2x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલા આપણે આકૃતિ જોઈએ. જો અહીંયા y2 4x y અક્ષને સ્પર્શતો ને x ધન છે એટલે આ સાઈડ છે વક્ર ખુલશે આ સાઈડ. y 2x બરાબર y 2x છે તો આપણે જોઈએ કે રેખા છે આ રીતે પસાર થશે y mx આ રેખા પસાર થશે. આવૃત પ્રદેશ એટલે આટલો ભાગ થયો બરોબર છે. આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે અહીંયા તમારે આ છેદ બિંદુની જરૂર પડશે કારણ કે સીમા નક્કી કરવા માટે, લિમિટ નક્કી કરવા માટે. તો આપણે જોઈએ કે y ની કિંમત અહીં મૂકી દઈએ. આપણે એમ કહીએ કે y2 4x અને y 2x. અહીં કિંમત મૂકશો y2 ની જગ્યાએ તો આપણે જોઈએ કે ડાયરેક્ટ વર્ગ કરશો એટલે 4x2 4x 4x2 વર્ગ છે અને = 4 4 કટ થયા. x આ બાજુ -x = 0, x કોમન x - 1 = 0. therefore x = 0, x = 1. તો બળકો અહીંયા આપણે કિંમત મૂકીએ, વક્રમાં કિંમત મૂકીએ તો આપણે એમ કહીએ કે x = 0 ત્યારે x = 0 ત્યારે y આપણે જોઈએ કે 0 મૂકશો એટલે y તમને 0 જ મળશે. પછી x = 1 ત્યારે હવે x = 1 લખો બાળકો એટલે અહીંયા 1 આવશે. તો આપણે એમ કહી શકીએ અહીંયા આપણે જોઈએ કે 1 એટલે અહીંયા આપણે જોઈએ કે વર્ગમૂળ કાઢશો, વર્ગમૂળ એટલે કેટલો આવશે 2. x = 1 એટલે અહીંયા y2 = 4 અને 4 નું વર્ગમૂળ 2 આવશે. એટલે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ ચરણ છે એટલે 1 2 જો એ પ્લસ ઓર માઈનસ આવી શકે પણ આપણે પ્રથમ ચરણનો ભાગ છે એટલે 1 2 લેવાનું થાય છે બરોબર. આપણે જોઈએ કે રકમ પ્રમાણે કઈ જોઈલી ભૂલ નથી ને ભાઈ. આપણે જોઈએ કે અહીંયા લંબ દોરશો તમે લંબ એટલે આ કેટલા આવશે 0 2 0 x અક્ષ 1 છે 1 0 x અક્ષ 1 છે એટલે 1 0 આવશે. x અક્ષ કેટલો છે 1 અને y અક્ષ એનો 0 આવશે. તો આપણે એમ કહી શકીએ કે ક્ષેત્રફળ I ઇન્ટિગ્રેશન જો હું આ વક્ર લઉં તો મને આખે આખું કમ્પ્લીટ આટલું ક્ષેત્રફળ મળે પણ મારે ઉપરનું જ જોઈએ તો એની અંદરથી આ હું રેખા લઈશ એટલે ત્રિકોણ મળશે. બાદ કરી નાખો એટલે ઉપરનું ક્ષેત્રફળ થઈ જશે. એટલે અહીંયા આવશે y1 y2 dx ઇક્વલ અને લિમિટ 0 to 1. તો અહીંયા છેદ બિંદુ 0 0 તો 0 to 1 y1 એટલે વક્ર તો એનું વક્ર y2 એટલે y = 2 into x raised to 1/2 બરોબર છે. એટલે અહીંયા આપણે જોઈએ કે 2 into x raised to 1/2 અને માઈનસ આપણે જોઈએ કે અહીંયા કેટલા આવશે y to 2x આ dx આપણે જોઈએ કે અહીંયા શું આવશે 2 into x raised to 3/2 upon 3/2 1/2 plus 1 3/2 minus 2x square by 2 0 to 1 છેદનો છેદ તે અંશ છે એટલે 4/3 1 મૂકશો 1 એક ઉપર ગમે એટલી ઘાત એક જ આન્સર આવશે. અહીંયા 2 2 કટ એક મૂકશો એક ઉપર ગમે એટલી ઘાત એક જ આવશે અને 0 મૂકશો તો બે જગ્યાએ 0 એટલે છેલ્લું આપણે જોઈએ કે પાછળનું તો 0 જ આવશે. એટલે 4/3 minus 1 એટલે 1/3 3 એકા 3 4 માં 3 એટલે 1/3 આન્સર આવશે અને ચોરસ એકમ બરોબર છે એકમ થશે. હવે આના પછી આવશે 8.2 પૂરું થઈ છે પ્રકીર્ણન ચેપ્ટર સ્વાધ્યાય 8.
દાખલા નંબર 1 આપેલ વક્ર અને રેખાખંડ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એમાં નંબર 1 y તમને x2 આપ્યા છે, x 1 આપ્યા છે, x 2 આપ્યા છે અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. બરાબર, બહુ જ સહેલો છે. આ શરૂઆતના દાખલા પ્રમાણે ખરેખર 8.1 માં હોવા જોઈએ. હવે આપણે જોઈએ x2 x અક્ષને સ્પર્શતો y ધન છે તો ઉપરની બાજુ આમ ખુલશે. બરોબર. હવે બાળકો અહીંયા આપણે કે x 1 ને x 2 બે રેખા આપણી રીતે દોરી લેવાની. આ x 1 અને આ છે x 2, કારણ કે 1 પછી 2 આવે તમને ખબર છે. રેડી? તો અહીંયા આપણે જોઈએ કે આવૃત પ્રદેશ, આ આવૃત પ્રદેશ છે, વક્ર અને બે રેખા વડે આવૃત પ્રદેશ. હવે અહીંયા કાઈ બહુ સહેલું છે, લિમિટ લેવાની. ક્ષેત્રફળ a ઇન્ટિગ્રેશન 1 to 2 જો dx એટલે y ઉપર છે એટલે 1 to 2 y dx 1 to 2 y ની જગ્યાએ x2 dx બહુ જ સહેલું જો x³ by 3 સંકલન તો ખબર જ છે. હવે અહીંયા 2 મૂકશો 2 નું ઘન 8 8 ના છેદમાં 3 1 મૂકશો 1/3 3 લસા તો લસા સરખો છે 8 માંથી 3 બાદ કેટલા આવશે 7 7/3. દાખલા 1 નું પહેલું એ જ રીતે દાખલા 1 નું બીજું. y is equal x raised to 4, x is equal 1, x is equal 5, x અક્ષ એક સેમ પોઝિશનમાં દાખલો છે. એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. તમને એક છે y is equal x raised to 4 કઈ વાંધો નહીં. હવે બરાબર અહીંયા જે x raised to 4 એટલે એનું કઈ આપણે ઉલ્લેખ કરવાનો નથી, ખાલી એટલું x raised to 4 કે x raised to 2 બે એક જ ગણી લેવાના. તો આપણે પહેલા જોઈએ કે x2 એટલે x અક્ષને સ્પર્શતો જાય એટલે આપણે આ રીતે દોરવાનો થશે. આગલો દાખલો ગણ્યો એ જ રીતે. x2 y ધન છે એટલે ઉપરની સાઈડ ખુલશે. આ રેડી? હવે x 1 પેલી રેખા છે x 1, બીજી રેખા છે x 2. આવૃત પ્રદેશ આગલા દાખલા અનુસાર. બરોબર છે, સેમ પોઝિશન બાકી કાંઈ ફેર નહીં. આપણે x અક્ષ dx તો આ y તો નિયમ અનુસાર ક્ષેત્રફળ a ઇન્ટિગ્રેશન 1 to 2 y dx 1 to 2. y ની કિંમત તમારી પાસે x raised to 4 છે, dx ઇન્ટિગ્રેશન શું થશે x raised to 5/5 1 to 2. રેડી? હવે 2 કિંમત મૂકશો તો 2 * 2 એટલે 4 4 2 8 8 2 16 16 2 32 32/5 minus 1/5. બરોબર છે, લોઅર લિમિટ પણ મૂકેલી છે. હવે ફાઇનલ સામ લસા સરખો છે, બાદબાકી કરી નાખી તો 31/5 આવશે. છેદ ઉડશે નહીં. બરોબર છે, એટલે 31/5 ચોરસ એકમ. છોકરો આને
રકમમાં અહીંયા છોકરો 5 છે અને અહીંયા મેં 2 લઈ લીધા છે એટલે અહીંયા 5 આવશે, અહીંયા 5 અને અહીંયા 5 બરોબર છે। અહીંયા આપણે જો કે સાદરૂપમાં અલગ પડશે। હવે અહીંયા x ની જગ્યાએ 5 મૂકશો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 વખત, કેટલી વખત? 5 વખત। તો કેલ્ક્યુલેટર થી તમારે આપણે જો કે આન્સર મેળવી લેવાનો થશે। કેલ્ક્યુલેટર થી આન્સર મેળવશો બરોબર છે। તો આપણે જોઈએ 31 25 છેદ 5 અને 1 મૂકશો એટલે 1/5 આવશે, 1/5। હવે અહીંયા 5 લસા એટલે 1 બાદ કરી નાખો એટલે 31 25 માઈનસ 1 એટલે અહીંયા આપણે જો કે 31 24 થઈ જશે ભાગ્યા 5, 31 24 ભાગ્યા 5। હવે એને આપણે જો કે આ રીતે આન્સર રાખવો હતો તો આપણે કેલ્ક્યુલેટર ની મદદથી આપણે ભાગાકાર કરી નાખશો એટલે આન્સર આવશે 624.8 ચોરસ એકમો। જો બાળકો અહીંયા x ની જગ્યાએ 5 મૂકવાના છે ભૂલા વગર બરોબર છે એટલે 31 25 છેદમાં 5 x ની જગ્યાએ 1 મૂકો એ માઈનસ ત્યાં લસા સરખો છે 1 બાદ કરી નાખો બરોબર છે 24 ત્યાં 5 વડે ભાંગી નાખો એના પછી બાળકો આપણે જોઈએ કે દાખલા નંબર 2 છે એ આવી ગયેલો દાખલો છે। તમારી રીતે ટ્રાય કરજો દાખલા નંબર 2 દાખલા નંબર 2 છે એ આવી ગયેલો દાખલો છે તમારી રીતે ટ્રાય કરજો। દાખલા નંબર 3 હું ગણાવીશ બરોબર। એકદમ સહેલો દાખલો છે, ન થાય તો મને કહેવાનું। અહીં સુધી રાખી બરોબર, વ્યવસ્થિત જોઈ લેજો।